જોઈશું સમાચાર વિસ્તારથી। છેલ્લા કેટલાક દિવસથી વેડ રોડ વિસ્તારમાં જિલ્લાની બ્રિજ પાસે આવેલા નાસિરનગરની ઝુંપડપટ્ટીને લઈ વિવાદ ચાલી રહ્યો છે। ઝૂંપડા ખાલી કરાવવા માટેની રૂપિયાની લેતી દેતીનો એક વિડીયો સામે આવતા રાજકીય રીતે પણ ખળભળાટ મચી ગયો છે। જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો તેણે પણ પૈસા આપતા હોવાનો પુરાવો રાખવા માટે ઉતાર્યો હતો। જોકે તેનાથી ભૂલથી વોટ્સએપના એક ગ્રુપમાં આ વિડીયો શેર થઈ જતા સમગ્ર પોલ ખુલવા પામી છે। ઝૂંપડાવાસીઓને રૂપિયા આપીને જગ્યા ખાલી કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં કોંગ્રેસના આગેવાન દ્વારા નાસિરનગર વસાહતમાં રહેતા લોકોને યેન કેન પ્રકારે ઝૂંપડા ખાલી કરાવવા માટે પ્રલોભનો આપવામાં આવતા હોવાની વાત સામે આવી રહી છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં અયુબ પટેલ વર્તમાન કોંગ્રેસના શહેરમાં મહામંત્રીના હોદ્દા પર છે। જે વિડીયોમાં એક બાદ એક મહિલાઓને 80,000 રૂપિયા રોકડા આપતા દેખાઈ રહ્યા છે। એક બાદ એક મહિલાઓને બોલાવીને રોકડ રૂપિયાના બંડલો આપતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। બરાબર તેમની પાછળ જ ઝાકિર શાહ નામનો ઇસમ ઊભો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સક્રિય છે અને ભૂતકાળમાં લઘુમતી મોરચાના હોદ્દા પર પણ રહી ચૂક્યો છે। નાસિરનગર ઝુંપડપટ્ટી ખાલી કરાવવા માટે બિલ્ડરના હિસાબે તમામ અસરગ્રસ્તોને રૂપિયા આપીને ઝૂંપડા ખાલી કરાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારોએ અંદરો-અંદર સેટિંગ કરીને પોતાના જ ધર્મના લોકોને સમજાવી અથવા તો ધમકાવીને રૂપિયા લેવા માટે મનાવી લીધા હતા એવી વાત કરવામાં આવી રહી છે। ભાજપ અને કોંગ્રેસના સંગઠનના હોદ્દા પર રહેલા અગ્રણીઓને રૂપિયાના બંડળો લોકોને આપતા શહેરભરમાં રાજકીય વર્તુળમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે। મુસ્લિમ સમાજના લોકો નાસિરનગર વસાહતમાં ખૂબ મોટા પ્રમાણમાં રહે છે, ત્યારે એમના જ સમાજના લોકો દલાલી કરવા નીકળ્યા હોવાના આક્ષેપો પણ એકબીજા પર અંદર થઈ રહ્યા છે। જે વ્યક્તિ દ્વારા અસરગ્રસ્તોને રૂપિયા આપવા માટે વચેટિયાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા તેમના દ્વારા પુરાવા માટે જાતે જ આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। પૈસા આપી રહ્યા છે તેવું વિડીયોમાં રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને સ્પષ્ટતા થાય કે જે લોકોના નામ આપવામાં આવ્યા છે તેમને રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે। જોકે મુશ્કેલી ત્યારે ઊભી થઈ કે જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો તેનાથી એક ગ્રુપમાં ભૂલથી આ વિડીયો શેર થઈ ગયો હતો। એ વ્યક્તિને જાણ થાય તે પહેલા ઘણા બધા લોકો સુધી આ વિડીયો મોબાઈલ મારફતે પહોંચી ગયો હતો। જોતજોતામાં આ વિડીયો શહેરભરમાં લોકો સુધી પહોંચી ગયો હતો।